નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 12. તમારી પાસે જે બધું છે તે સર્વને માટે, તમને જે કાંઈ મળે છે તે સર્વને માટે અને તમને જે મળવાનું છે તે સર્વને માટે આભાર માનો. હકીકતમાં આભાર માનતા ક્યારેય અટકો નહીં, કારણ કે એ જીવન પ્રત્યેનો વિધાયક અભિગમ છે અને આભાર માનવાની આ ક્રિયા પોતે જ ઉત્તમ વસ્તુને તમારા ભણી ખેંચી લાવે છે. એ તમારા મન અને હૃદય ખુલ્લા રાખવામાં મદદ કરે છે. તમને હંમેશા એવું કંઈક તો જડશે જ જેને માટે તમે આભારની લાગણી અનુભવો. અને તમે એવું કરવા માંડશો, એ આશીર્વાદોની ગણતરી કરવા માંડશો, તેમ એમાં વૃદ્ધિ થતી જશે. તમને ખ્યાલ આવશે કે તમે એટલા બધા કૃપાપાત્ર છો કે મારી પાસે જે છે તે બધું તમારું છે, કે ભરપૂરતાના મારા ભંડારો છલકાઈ રહ્યા છે અને તમને કશાયની ખોટ નથી. તમારી દરેક જરૂરિયાતની અદ્ભુત રીતે પૂર્તિ કરવામાં આવે છે અને ચેતનાની એ અવસ્થામાં તમે ઘણું આપ્યા જ કરવાને શક્તિમાન બનો છો. અને એની શી કિંમત ચૂકવવી પડે છે એ હિસાબ તમે ગણતા નથી, કારણ કે જેમ તમે આપતા જાઓ છો તેમ તમે મેળવતા જાઓ છો. તમે જ્યારે આપો છો ત્યારે તમારી પાસે વધારે આવે એ માટે જગ્યા કરી આપતા હો છો. આપનો આજનો દિવસ શુભ રહે.